તો આટલો હતો રોડ રસ્તા બાબતની સામાન્ય જાણકારી. હવે મહત્વની વસ્તુ તો એ છે કે રોડ રસ્તાના કજિયા જ ન ઊભા થવા જોઈએ. મહત્વની વસ્તુ તો એ છે ને, કજિયા ક્યારે ઊભા થાય? આપણે જ્યારે ચોખવટ નથી કરતા ને ત્યારે મભ્ભમ આવીએ ને એટલે તકલીફ ઊભી થાય. બે ભાઈઓના ભાગ પડે, આમનું આગળ આવે છે, મારું પાછળ, મારે આનામથી રસ્તો લખાવી લેવો જોઈએ ને. ભાગનું વિભાજન થાય ને 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જ્યારે નોંધણી કરીએ ત્યારે જ મારે લખાવી લેવું જોઈએ કે આગળનો ભાગ જે છે મારા ભાઈના સર્વે નંબરમાં આવેલો છે, પ્રથમ ભાગ, એમાંથી મારે હાલવાનો આટલા ફૂટ પહોળો, આટલા ફૂટ લાંબો, આટલા મીટર લાંબો રસ્તો આવેલો છે. કૂવામાંથી ભાગ લેવાનો હોય તો મારે અધિકાર લખાવી લેવાય. મારા કૂવો જતો હોય તો અમને અધિકાર લખી દેવાય ને. આનાથી વધારે અગત્યની બાબત દેખાડું કે સ્વાર્થ છોડવો. મારામાં કૂવો આવેલો છે, આ ભાઈને મેં ભાગ આપ્યો છે પાણીનો, હવે આમને જમીન વેચવી છે ને આ ભાઈને લેવી છે, તો ભાગ જતો કરી દેવાય. ત્રીજો વ્યક્તિ આવે ને ત્યારે કજિયો ઊભો થાય, ભાઈ ભાઈમાં લખી રાખજો. થોડાક રૂપિયા ભાગ હારું થઈને ભાવ ઊંચો મળે 10-20 હજારનો, એના લોભમાં ન જવાય. ભાઈ પાસેથી મળે તો ભાગના પૈસા ઉપરિયા મને લઈ લેવાય, ન મળે તો આપણો હગો ભાઈ છે. નાનો હતો તેથી આપણા ભાગનું ખાવાનું નહોતા આપણે એને દેતા. મોટા થઈ ગયા પછી સ્વાર્થ ભૂલી જાય છે ને. આપણી ઘરે છોકરા થાય ને એટલે આપણને ભાઈ છેટો લાગવા માંડી જાય, સમજ્યા? ખરેખર હક કમી કરી નાખવો જોઈએ. હા, અધર્સ રાઇટ્સ જે છે જતા કરવા જોઈએ તો કજિયા ન ઊભા થાય. પઠ્ઠાના પ્રશ્નો, પૈયાના પ્રશ્નો, પઠ્ઠો ને પૈયું અલગ અલગ છે. આના પ્રશ્નો જાજા હોય છે. ધોરિયાના પ્રશ્નો હોય ને, આમથી નીકળતો ધોરિયો હોય. આ બધા બાબતોને પાણી, હવે ધોરિયા ગયા તો પાઇપલાઇન આવી, આ બધું લખી લેવું જોઈએ. લખેલું હોય, આપણે કહેવત છે લખેલું વંચાય. લખેલું હોય તો ન્યાય મળે અને સરળતાથી મળે. આપણે લખતા નથી, હગા ભાઈ છીએ, હવે શું લખવાની જરૂર છે? પણ આપણે ભૂલી જઈએ છીએ કે પાંડુ અને પૂરું હરકા ભાઈ હતા ત્યારે ક્યાં વાંધો હતો? ડખો છોકરા થયા ત્યારે થયો ને. બસ ઘરે ઘરે મહાભારતનું કુળ આ જ છે. મહાભારત કઈ નવી જ નથી. આપણે જેટલું વ્યવસ્થિત રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો રાખીએ, એટલે કે ભાગ વેચણી વખતે બધી નોંધી દઈએ તો વધારે સરળ થાય. પણ એવું માનવાને કોઈ કારણ નથી કે રસ્તો નોંધાયેલો હોય તો ન મળે. હવે બીજા વિષય ઉપર આપણે જઈએ.